જય સ્વામિનારાયણ. ગામ કાવામાં પ્રથમ સત્સંગ નહોતો, પણ એક પરસાથી સત્સંગ થયો. તે કયો પરચો? તો એક વખત કાઠિયાવાડના બે સત્સંગી બ્રાહ્મણને ગામમાં ભિક્ષાવૃત્તિ માટે આવી અને કુંભારને ઘેર ઉતારો કર્યો. તેમાં એક સત્સંગી બ્રાહ્મણ આસપાસના ગામોમાં ભિક્ષા માગવા જાય ને એક સત્સંગી બ્રાહ્મણ કુંભારને ઘેર પોતાને ખાવા માટે રસોઈ કરવા રહે. એમ થોડા દિવસ હાલ્યું તેટલાકમાં તે કુંભારનો છોકરો માંદો પીડ્યો ને તે છોકરાને અંતકાળ થયો. ત્યારે જમના દૂત તે છોકરાને લેવા આવ્યા, પણ કુંભારના ઘરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બ્રાહ્મણ રહેતા હોવાથી જમના દૂત તે કુંભારના ઘરમાં પેસી શક્યા નહીં ને છોકરાના જીવને લઈ શક્યા નહીં. ને જમદૂત જેવા શ્રીજી મહારાજના સત્સંગી બ્રાહ્મણને જુએ કે બળવા લાગે. બોલો, આ સત્સંગનો કેવો દિવ્ય પ્રતાપ વાલા ભક્તો! આ સંતોનો કેટલો પ્રતાપ, આ ભગવાનનો કેટલો પ્રતાપ! તેથી જમના દૂતો ઘર બહાર જ ઊભા રહ્યા. પછી જમદૂતે યુક્તિ કરી જે ગામના પટેલના છોકરાને માંદો કર્યો ને તે છોકરાને દૂતે કહ્યું, જે તારા બાપને કહેજે અમારે કુંભારના છોકરાના જીવને લઈ જાઓ. જેમ ગામના પટેલના છોકરાના શરીરમાં પ્રવેશ કરીને અને માંદો પાડ્યો જમદૂતે. અને એ છોકરાને કીધું કે તારા બાપાને કહેજે અમારે કુંભારના છોકરાને જીવ લઈ જવો છે. પણ ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બ્રાહ્મણ રહ્યા છે, તેથી અમારાથી કુંભારના ઘરમાં પેસાતું નથી, એટલે કે જવાતું નથી. એમ માટે બ્રાહ્મણને અહીં તમારે ઘેર બોલાવો. એમ તો અમે કુંભારના ઘરમાં પેસીને કુંભારના છોકરાના જીવને લઈ જઈએ. ને જો તે સત્સંગી બ્રાહ્મણને તમારા પિતા નહીં બોલાવે તો અમે તમારો જીવ લઈ જાઓ. એમ આવો ભય બતાવ્યો પટેલના દીકરાને જમદૂતે. તેથી તે પટેલના છોકરાએ પિતાને બધી વાત કરી કે મને જમના દૂતોએ આમ કીધું. પછી તે ગામના મુખી પટેલે પોતાનો માણસ મોકલી ને કુંભારના ઘરમાં રહેલા સત્સંગી બ્રાહ્મણને પોતાને ઘેર બોલાવી ને રસોઈનું સીધું આપી ને પોતાને ઘેર રસોઈ કરવા બેહાડ્યો. એટલે જમના દૂત કુંભારના ઘરમાં પેસી ને કુંભારના છોકરાના જીવને લઈ ગયા. પછીથી ગામના મુખી પટેલે ઉપરની પોતાના છોકરાની કહેલી વાત ગામના માણસોને કહી ને કહેજે શ્રી સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરનાર સત્સંગીની પાસે જમદૂત જઈ શકતા નથી. જેથી આપણે સૌ સ્વામિનારાયણની કંઠી પહેરીએ. પછી ગામમાં સંતોને બોલાવ્યા. મોટી સંખ્યામાં મનુષ્યો કંઠી પહેરી. આ રીતે કાવા ગામમાં ઘણા માણસો સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરીને સત્સંગી થયા. આવો શ્રીજી મહારાજની કંઠીનો પ્રતાપ છે. માટે પોતાના જીવના કલ્યાણ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરીને સત્સંગી થઈ ને દેહ પર્યત સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું તો યમદૂતના પાસથી તો છૂટાશે જ, પણ મુક્તિએ મળશે.
એ જ મનુષ્ય દેહનો મોટો લાભ છે.